જે થઈ રહ્યું છે બધું સારું, પણ ભજન સાંભળવા માટે તો અમુક વ્યક્તિ આમાં તો એટલે એમાંનું નામ હોય ને, નાની ઉંમરનું કોઈ સારું નામ હોય તો એ પ્રીતિબેન વાજા છે, એમને જોરદાર તાળી વધાવશો સાહેબ. હા જેનો અવાજ કેવો છે, એનો અવાજ કેવો, કોયલા હરવા હાદડે ગળતી રાત મધુર મધુર મધુર, કોયલ હરવા હાદડે ગળતી રાત મધુર, અરે તુથી ને આંબા ઢુકડા ઓલા મુથી ને દેહડ દૂર, અને અહીંયા પૂજ્ય શ્રી આમ તો ગોહિલવાડનું કંથારિયા, એથી પહેલા પૂજ્ય બાપુ બમ બાપુ ઝાડ પાટે હળિયાદ અને કંથારિયા, અત્યારે આશ્રમ અહીંયા અમાસના અમે લગભગ અમાસના હોય ક્યારેક એવું કારણ આવી જાય તો ન પહોંચી શકાય, બેનબાઈ હોય ને હું હોઉં, અહીં ભંડારિયા પૂજ્ય શ્રી કાનદાસ બાપુનો આશ્રમ, ત્યાં મંદિરની શરૂઆત ત્યાં કાલાવડ નવા રણુજા ધામ ત્યાં ફિક્સ, અમે અને બેનબા ફિક્સ. હા એટલે અને કોઈ પણ ગાયક હોય ને રૂડા કરે છે ને, આ અમારે હોય ને આ દોડતા હોય ને, આમ દોડતા હોય એવું લાગે, ખાલી વગાડે એવું નથી સાહેબ. એટલે તબલાની માથે અમારે દેવાંગભાઈ કાપડી, બાજુમાં રામભાઈ ઉસ્તાદ અને ઉમેશભાઈ બેંજોની માથે, મંજીરામાં અમારે બહુ જૂના નીતિન બાપુ એટલે પૂજ્ય કાનદાસ બાપુ સાથે, અને રમેશભાઈ અને દિનેશભાઈ બેનની સાથે કાયમી હોય, સારું સાઉન્ડ સમજદારીની સાથે વગાડે એટલે શ્રીજી સાઉન્ડ. સ્વર્ગથી સોહામણો માનવને મૃત્યુ લોક, પણ એમાં બે ત્રણ વાતો દોયલી, ઓલું જરા મરણને વિયોગ. વાહ વાહ વાહ. મહાપુરુષોએ એવું કીધું, સ્વર્ગથી સોહામણો માનવને મૃત્યુ લોક, પણ બે ત્રણ વાતો દોયલી જરા મરણોને વિજો. હે પરમાત્મા, અમે તારી પાસે ત્રણ જગ્યાએ હારી ગયા. મનુષ્યએ એવું કીધું, મારા નાથ પરમાત્મા ભગવાન, તારી પાસે અમે ત્રણ જગ્યાએ હારી ગયા. તો કે ક્યાં? તો કે નકર અમારે છે ને એને મૃત્યુલોક કીધો છે. મૃત્યુલોકની અંદર જે જીવાત્મા આવે એને જાવું પડે, જાવું પડે અને જાવું પડે, એમાં છૂટકા વગરની વાત છે સાહેબ. કોઈને આજ ને કોઈને કાલ, એમાં જાવું પડે, જાવું પડે અને જાવું પડે. પણ એમાં કે બે ત્રણ વાતમાં અમે અહીંયા હારી ગયા. નકર તો ગોકુળની ગોપીઓ એવું કીધું, મારું વનરા વન છે રોડો રે વૈકુંઠ નહીં આવું. બેનબા, અમારું ગોપીઓ ભગવાન કૃષ્ણને એમ કહે છે કે તારા વૈકુંઠમાં નથી આવું. એથી તો અમને અમારી આ માતૃભૂમિ છે, અમારી જન્મભૂમિ છે, આ મૃત્યુલોક છે, તારા વૈકુંઠથી હજારો ગણો અમને વધારે વાલો છે. શું કામ? અહીંયા તો બેસીને રહેવું, મારે ટગમગ જોવું, કે અહીંયા કાંઈ નથી. હું નથી કહેતો, ગોકુળની ગોપીઓ એવું કહે છે. આ લોકગીતની કડી છે, તમારે સાંભળવી તો સાંભળી લેજો. એટલે એને એમ કીધું, સ્વર્ગથી સોહામણો માનવને મૃત્યુલોક, પણ બે ત્રણ વાતો દોયલી. તો કે કઈ? એક જરા, જરા નામ અવસ્થા, એક બુઢાપો માણસને આવે ને, અહીંયા માણસ પછી થાકી જતો હોય છે એના આગળ. જરા, બીજું મરણ. અરે જાડવા જેવા જીવને ટાણા આવે ત્રણ, એક મોજ, બીજું વ્યવહાર અને ત્રીજું મરણ. એને હાંચવી લેજે સામડા, એ તો જાડવા જેવા જીવને આ ટાણા આવે ત્રણ, એમાંનું એક આય મરણ.
સ્વર્ગથી સોહામણો માનવને મૃત્યુ લોક પણ બે ત્રણ વાતું દોયલી, એક જરા, બીજું મરણ અને ત્રીજો વિજોગ. માણસથી માણસ જે વિખૂટું પડે, એનો જે વિજોગ પડે છે ને, એનાથી માણસ હારી જતો હોય છે, થાકી જતો હોય છે. એટલે મારો બાપ એક દિવસ હરેક મનુષ્યને પણ માં છે ને એ તો લીલી વાડી મૂકીને, આમ તો પરિવાર એનો જાજો પરિવાર મૂકી અને ગયા છે, છતાંય કદાચ ને 100 વર્ષે દુષ્કાળ પડે ને તો એને કાળ જ કહેવાય, એને મૃત્યુ જ કહેવાય. એટલે માને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈ આ ભવસાગર તરવા માટે સંતોએ ભજન રૂપી નાવ બતાવ્યું છે. એમાં કોઈ પણ પ્રસંગની અંદર ગણપતિ વંદનાના ભજનથી આપણે શરૂઆત કરવી પડે. શું કામ? ગણપતિ દાદાને એટલા માટે, ભારત જ એક એવો દેશ છે રસિકભાઈ, આપણો જ એક એવો દેશ છે જ્યાં ચિત્ર નહીં ચારિત્રની પૂજા થાય છે. નકર ગણપતિ દાદા તમે પોસ્ટરની અંદર, ફોટાની અંદર જોવો, મૂર્તિની અંદર જોવો, તમને શું કામ? જેનું નાક મોટું છે, જેના કાન મોટા છે, જેનું પેટ મોટું છે, આવું એનું ચિત્ર વિચિત્ર છે. છતાં એની અગ્ર પૂજા પ્રસંગ કોઈ પણ હોય, ગણપતિ દાદાની પહેલા પૂજા કરવી પડે. તો કે શું કામ? તો કે ખરેખર તો ઈ આપણે ગણપતિને, તમે બધા તો ખૂબ સમજદાર અને શિક્ષિત છો, પણ નાક છે ને એનો અર્થ આબરૂ થાય. સમાજમાં જેની આબરૂ વધારે હોય ને પ્રથમ બેહાડવામાં આવે. સાહેબ, કાં સંત કાં સુરા અને કાં હરિભક્તાને હોય. અરે નાક વઢાને ન હોય સ્વર્ગના વિમાન સાંભળના, કાં સંત કાં સુરા અને કાં હરિભક્તાને હોય. સાહેબ, હા, એટલે માટે નાકનું પ્રતીક છે, જગત છે. કાન કે ગમે તણા ધોખા કોઈના ધરસો નહીં, ગમે એનું સાંભળી ન લેવું. કાન મોટો રાખવો, આમ મોટો એ તો પ્રતીક છે, પણ બરોબર સાંભળવું. કાનનું કાચું ન થવું, એવું ગણપતિ દાદા કહે છે. પેટ એટલા માટે એનું મોટું બતાવ્યું છે. શું કામ? કે આ સંસારની હારી વાત હોય તો ભલે, ને હાથી વાત હોય તો ભલે, આ પેટમાં આવી જાય ને એને જીવનમાં કોઈ દી બહાર ન કઢાય. એને મહાગણ કીધો છે, એને ગુણનો પતિ કીધો છે. સાહેબ, એવા તો ઘણા બધા ગુણ છે, અમુક ગુણની યાદી કરાવું છું. એ ગણપતિ દાદા એટલા માટે, ભારત જ એક એવો દેશ છે જ્યાં ચિત્ર નહીં, એનું ચારિત્ર, એના ગુણ છે, એના સંસ્કાર છે. એટલા માટે એની અગ્ર પૂજા કરવામાં આવે છે. એવી ગણપતિ દાદાની વંદના લઈ અને બેન શ્રી પ્રીતિબેનને આપણે વિનંતી કરી અને પછી એને જે મોજ આવે એવા સરસ મજાના ભજનો લઈ આપણી સમક્ષ બેન શ્રી પ્રીતિબેન વાજાને મિત્રો, અમે શું કામ? અમે તો આમ ખબર પડી જાય કે ભાઈ દૂધ મેં શરૂઆતમાં જ કહી દીધું હતું ને, દૂધ દોણામાં જાય ઘેઠું જાય ને ખબર પડી જાય, એવું હોય. એટલે એક મને યાદ આવે, વચમાં કહી દઉં પોઈન્ટ. એક મારા જેવો 15 થી 25 જો અકલ આવે નહીં તો એને હાંઠે હાપડે નહીં. ડાયબ શંકરદાન, ઉંમર એક એવી વસ્તુ છે, ઉંમરની અંદર બુદ્ધિ ટાઈમસર આવવી હોય તો આવી જાય, નકર 60 વર્ષ નો થાય તોય મોઈ દાંડી રમે, એમાં કાંઈ નો. આ ડબ્બામાં કાકરા જેને કહેવાય ને, ખખડ 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 થાય, એ ડબ્બામાં કાકરા કહેવાય. બુદ્ધિ નો હોય ને એને ડબ્બામાં કાકરા કહેવાય. એ બુદ્ધિ છે ને 15 થી 25 વર્ષનો જે ઉંમરનો ગાળો છે એમાં જ આવવી હોય તો આવી જાય, નકર કાંઈ ન હોય, એમાં કાંઈ ખારિયા વઘારી લેવાના ન હોય. એટલે એ એક બાપુ આગળ એક કાયમી મારા જેવો ટૂંકમાં અકલનો ઓછો હતો, એ બેહવા જતો. આપણે બીજાનું શું કામ કેવું જોઈએ? નકર વળી કાલ કોક એમ કે બેન કે હાલો માફીનો વિડીયો બનાવો, એ ધંધો કોણ કરે? આ સમય તો આવો છે. આ સમયની અંદર જીવતું રાખવાની વાત છે. એટલે રાતના 12-1 વાગ્યા સુધી બેઠા અને ચોમાસાની ઋતુ હતી. ઝીણો ઝીણો વરસાદ વરસતો હતો. ઠમામામ ઠમ ઠમ ઠમામામ ઠમ ઠમ ઠમામામ ઠમ ઠમ ઠમામામ ઠમ ઠમ. આ બોલવા માટે જીભના આમ તન કટકા આમ 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 ફટ 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 તો થાય. એટલે એ કે બાપુ હવે હું ઘરે જાઉં છું. વચમાં નદી હતી, આડી નદી હતી. એ કે બેટા રોકાઈ જા, ધીરો ધીરો વરસાદ વરસે છે, નદીમાં પૂર આવી ગયો છે, ઉતરી નહીં હક, હવારે હાયલો જાજે, પાણી ઉતરે ત્યાં હાયલો જાજે. તો કે બાપુ પણ ઘરે મારી રાહ જોતા હશે, આમ જવા દો. એ કે બેટા રોકાઈ જા ને. તો કે બાપુ જવા દો ને. તો કે ભાઈ તો જા. અને અહીંયાથી બહાર નીકળો ને આમ 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 ચોકમાં અહીંયા ટૂંકમાં બારે પહોંચ્યો ને રોડ જે, એટલે ગધેડો સામો મળ્યો, ગધેડો. અને ગધેડો છે ને ભોંયકો. આ ગધેડો એને બોયલું ન કહેવાય. ઘોડું બોલે ને તો એને હણેણાટી કહેવાય, ગધેડો બોલે ને એને ભોંયકો કહેવાય, આ ગા બોલે ને એને ભાંભરી કહેવાય. આમાં એવું હોય ને, હા નોખું ટોખું બધું છે. એટલે ગધેડો ભોંયકો ને એટલે પાછો વળ્યો તો વળી બાપુ આગળ પાછો આવ્યો.
એ કે બેટા કેમ હજી તો તું હાયલો જાસ, કેમ પાછો આવ્યો? તો કે બાપુ બીજું કાંઈ નહોતું, પણ હું ઘરે તો જાતો હતો, પણ ગધેડો હામો મળ્યો ને ગધેડો ભોયકો ને એટલે એ અપશુકન ગણાય, એટલે હું પાછો આવતો રહ્યો કે હવે સવારે હાયલો જાશે. एक ही है बेटा, गधे की मानता है गुरु की नहीं मानता है. मैं कीधु थई नो रोकाणो यार, आ दुनिया આવી છે ગધે કી માનતા. ગધેડાએ તને કીધું ને તું પાછો વળ્યો. મેં તને કીધું તું રોકાઈ જા બેટા, નદીમાં પૂર હશે નહીં જઈ હગ, તો મારું ન માયનો. એટલે દુઃખની વાત આ સમયમાં એ છે કે આજના સમયના અમુક માણસો છે ને, એ ગધેડા જેવા જે માણસો છે ને, ગધેડા જેવા જે જગતને રસિકભાઈ જ્ઞાન દેવા માટે બેહી ગયા ને, એનું માને છે, પોતાના મા બાપનું નથી માનતા યાર. એટલા માટે છે આ દુઃખની વાત છે, મહાપુરુષનું નથી માનતા. હા, કાયદેસર સાધુ સંતો છે એની વાત નથી માનતા. ગધે કી માનતા હે ગુરુ કી નહીં માનતા. એમાં આ બધું જીવતું રાખવાની વાત છે. એટલે મારો કહેવાનો અર્થ એ તો, એટલે મને કહે કે બારોટ એક કામ કરો ને, એ કે આમ પ્રસંગ હતો ને, લગ્ન પ્રસંગ હતો રસિકભાઈ, એટલે એ કે બારોટ હાલો ને આમ પૈઠા કોરાયેલા જાય. મેં કીધું કોકના લગ્ન કોકના દીકરાના થતા હોય ને, એને પૈઠો નો કહેવાય, એને રસોડું કહેવાય. એને શું કહેવાય? હાલો રસોડે આંટો મારી આવે. અને નો બાપ ગુજરી ગયો હોય ને, ત્યાં જઈને પૈઠો. તો કે વાત સાચી છે, પણ એ કે મારે ઓલા હારતિયાવને મળવું છે. મેં કીધું યાર, દાડામાં પીરસતા હોય ને એને હારતિયા કહેવાય, કોકના લગ્નમાં પીરસતા હોય ને એને પીરસણિયા કહેવાય. આટલો ફેર પડે છે યાર. એટલે ક્યાં ક્યાં પ્રસંગની અંદર કયો મારો કહેવાનો અર્થ એ છે, કયો પ્રસંગ છે અને તમારે શું કરવું એ બહુ મહત્વની બાબત છે. એટલા માટે થઈ અને હું અને તમને ભજન પ્રિય છે અને પટેલને આંગણે બેઠો છું, એટલા માટે આ યાદી કરાવું છું. નકર ઘણું બધું છે. એટલે ધોળાની અંદર ધના ભગત, મારી વાત શરૂઆત ત્યાંથી કરી. ધોળાની અંદર ધના ભગત અને હરિસ્મરણ કરે, ભગવાનનું ભજન કરે. અને વરસાદ વર્યો, તમે માં ચોપાઈ લખી એટલે ધના ભગતે આવ્યા ને મને એક ચોપાઈ યાદ આવી જાય છે. હા, તુલસી કહે સીતારામ કો રીજ ભજો કે ખી. તુલસીદાસ, આ ચોપાઈ તુલસીદાસજીની છે. બીજી ચોપાઈ તુલસીદાસજીની બોલું છું. તુલસી સીતારામ કો રીજ ભજો કે ખીજ. અરે ઉલટ સુલટ વાવીએ જ્યું ખેત મેં બીજ. જ્યારે વરસાદ થાય, ખેડૂનો દીકરો વાવણી વાવવા માટે થઈ જાય અને દંતાર, હવે તો આ ટ્રેક્ટર થઈ ગયા, આધુનિક ખેતી થઈ ગઈ. નકર બળદમાં એ હાથી જોઈડું હોય અને એ ઓયણી હોય ને ઓયણીની માથે આમ કરી અને મૂઠ મૂકે, એમાં એ જોઈને બી નો નાખતો હોય, દાંતામાંથી દાંડવામાંથી દાંતામાં જાય અને એ બી અંદર પડે. એ બી અવરું પડે તોય ભલે, હવરું પડે તોય ભલે, ઊંધું પડે તોય ભલે, ચીતું પડે તોય ભલે, આડું પડે તોય ભલે, તમે વાવી આવો ને એટલે વાવવું એટલું જ તમારું કર્મ છે, એટલું જ તમે કરી શકો. ઉગાડે ને એને ઈશ્વર કહેવાય. એટલા માટે એનું ભજન કરવું પડે, ઉગાડી તમે ન શકો. હા, એટલે એવી રીતે તુલસીદાસજી કીધું, તુલસી સીતારામ કો રીજ ભજો કે ખી. તમને ભજન ગમે તોય ભલે, નો ગમે તોય ભલે, પણ ભજનના શબ્દ છે જો તમારા કાનમાં જાય ને, ભાવે જાય તોય ભલે, ભાવે જાય તોય ભલે, એનો તમને ફાયદો થાય 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 અને થાય. સાહેબ, આના માટે તમને આજના યુગનો પોઈન્ટ આપી અને આમ સમજાવવાની કોશિશ કરું. તમારી પાસે 1 કરોડનો મોબાઈલ હોય કે 1 લાખનો હોય કે 10,000નો હોય, એ મોબાઈલની અંદર 50 રૂપિયા બેલેન્સ ન હોય ને તો તમે કોઈની આરે વાત નથી કરતા. તો આ ઈશ્વર એક મોબાઈલ જ બનાવ્યું, આમાં સત્કર્મ રૂપી બેલેન્સ નહીં હોય તો તમે કાંઈ કોઈની આરે વાત નહીં કરી શકો યાર. આની અંદર બેલેન્સની જરૂર છે ને, એના માટે સત્કર્મની ઈ ભજન રૂપી બેલેન્સ હોવી જોઈએ. એટલે ધના ભગત આવું વાવણીનું ટાણું અને પોતાનું ગાડું લઈ અને પોતાના ખેતરે એ સમયની અંદર જુવાર અને બાજરો અને મઠ ને આવા મગ ને આવા કઠોળના વાવેતર, તલ ને આવા વાવેતર થતા. અને ધનો ભગત પોતાનું હાથીડું લઈ, બળદ લઈ વાવવા માટે થઈ અને જાતા હતા. અને સાધુની જમાત હામી મળી. રસિકભાઈ,
સંત નો હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ અરે જ્ઞાન કેરી લહેર છે ને વો તો ઠારત ઠામો ઠામાય સંત નો હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ ઈ સાધુની મંડળી હામી મેળી અને કીધું કે ભગત તો કે હા तो के भूख लगी है थोड़ा सा खाना खिला दे भगत बापजी काई वांधो ने ओहो भागी मारा के तमे मने यादी करावी बापजी हालो हूँ पाछो वरू छूं मारी घरे जाऊं पोतानुं एक ढाळियुं हतुं एनी अंदर आम उतारो देवरावी दीधो हवे एने जमाडवा माटे बीजुं तो काई नहोतुं पण जे वाववा माटे थईने अने अनाज लई जता हता એ અનાજ દરી અને જે કાંઈ ઘરમાં થોડા જાજુ હતું એ બધું લઈ અને સીધો સામાન સાધુ સંતોને આપ્યો એમાંથી રસોઈ બનાવી અને એમાંથી સાધુને જમાડ્યા અને સાધુ તો જમી આશીર્વાદ દઈને ભગત तुम्हारा કલ્યાણ હોગા तुम्हारा ભલા હોગા तुम्हारा નામ અમર હોગા એવા આશીર્વાદ દઈ અને અહીંયાથી નીકળી જાય છે હવે ધના ભગતને વાવવું શું પોતાના ખેતરે વાવવું શું વાવણી તો થઈ ગઈ ખેડૂના દીકરાને શું કામ ગીત આવણી અને વાવણી આ બે એવું જો તમને ગીત આવતા ન આવડે ને એટલા માટે હું ત્યાં રસિકભાઈને મેં વાત કરેલ મેં રસિકભાઈ આંબામાં જ કેરી આવે બાવરમાં કોઈ દી કેરીયું આવે નહીં એની આશા રાખવી જ નહીં યાર કોઈ દી આમાં એવું છે એટલે દૂધ દોયું દોણે કર્યું એને જમ્યું વલોવ્યું જોઈ अरे ताईबू अंते तोय तो श्वेत नो मैठू सामड़ा ज्यारे दूध होय ने ई गाय ने भैंस ने दोई लियो ई एना अडाण माथी निकळे ने तो एनो कलर सफेद होय એને પછી જમણાવી નાખો તો એમાંથી દહીં થાય તો એ સફેદ હોય એમાંથી તમે એને વલોવી નાખો તો એમાંથી માખણ નીકળે એ પણ સફેદ હોય પછી એને તાવી નાખો એનું ઘી બની જાય તો એ પણ સફેદ હોય આટલી પ્રોસેસમાંથી પસાર થાય અને જેના કલર ન બદલે ને એને જાયત કહેવામાં આવે દૂધ દોયું દોણે કર્યું એને જમ્યું ને વલોવ્યું જોઈ તાઈવું અંતે તોય શ્વેત ન મેટું સાંભળા એટલે સંતોએ કીધું કે જોઈ જોઈને વોરીએ જાતું પ્રીતિબેન ગાય છે જોઈ જોઈને વોરીએ જાતું બીબા વિના પડે નહીં ભાતું બાર જીલે ભીતું રે ઓધા મોલે આવજો સાહેબ જાયત વગરની કોઈ દુનિયામાં ભાત પડે નહીં એટલે અહીંયા ધના ભગત હતા ને એને વિચાર કર્યો કે હવે શું કરું પછી કીધું કે આખી દુનિયા વાવતી હોય તો મારે મારા ખેતરની અંદર કંઈક વાવવું તો જોઈ પણ એ તુંબડા હતા ને તુંબડા ઓલા તુંબડા થાય તુંબડા હતા ને એ તુંબડા ધના ભગતે પોતાના ખેતરની અંદર વાવ્યા અને બધાયને જ્યારે મોલ પાકતો હોય ને એ ધના ભગતના વાવેલા તુંબડા હતા ને એ તુંબડામાંથી સાહેબ એમ કહેવાય છે એ જુવાર નીકળી હતી સાહેબ હા એ ધૂળ વાવે તુંબડામાં ધૂળ નાખી અને ધૂળનું ધાન કરી દઈએ ને એ ભજન છે એટલે તમે ગમે ત્યારે એટલે આમાં તો તમને બધાને ખબર જ હશે ધના ભગતની ધોળાની અંદર જગ્યા છે એ તુંબડા અને ધૂળ વાવી હતી ધૂળનું ધાન કરી શકે ને એ ભજનની તાકાત છે એટલા માટે થઈ અને મારે તમારે ભજન કરવું પડે છે હરિભજનનું આંડલું અને ચિત્તને ચાકડે ચડે તો પછી નિભાડે નો નડે મોટીને જાડું માનભા અને છેલ્લે બસ આ બધી તો વાતો એવી છે મારો બાપ આના માટે જાજો સમય જોઈ તમારે હવારે જાજા કામ હોય એટલે છેલ્લે એક કવિતા કહી દઉં ન ખુશાલી રહી છે ન ખુમારી રહી છે ન કોઈના ચહેરા પર લાલી રહી છે અરે ચમનમાં હિંચકો બાંધીએ તો ક્યાં જીન બાંધીએ ન વૃક્ષો રહ્યા છે ન ડાળી રહી છે ન ખુશાલી રહી છે ન ખુમારી રહી છે અરે ખજાનાના માલિકને જઈને કહેજો કે જનારાની મુઠ્ઠીઓ તો હંમેશા ખાલી રહી છે ન ખુશાલી રહી છે ન ખુમારી રહી છે અરે કુતુબ આ કવિતા છે ને કુતુબ આઝાદ ની છે અરે કુતુબ મજા તો આઝાદ થઈને રહેવામાં છે અરે ગુલામી હંમેશા નમાલી રહી છે ન ખુશાલી રહી છે ન ખુમારી રહી છે મારો બાપ આઝાદ મને અંદરથી આ આત્માને આઝાદ કરાવી શકે ને તો એ માત્ર ને માત્ર મારો કહેવાનો અર્થ ઈશ્વર સ્મરણ છે એનું જે ભજન છે ને એ જ કરાવી શકે અને ભજનનો જ એક નાવ આ સંતોએ ભજન રૂપી નાવ બનાવ્યું છે એમાં બેસીને દુનિયાનો હરેક મનુષ્ય છે ને એ ભવસાગર તરી હકતો હોય છે એટલે અહીંથી પ્રાર્થના પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના મોક્ષનો દેવ છે એ ભોળોનાથ છે ભોળાનાથનો વાસ છે એ શમશાનમાં છે તમે જે કાંઈ કરો છો એ શમશાનના લાકડા માટે થઈ અને આ બધું જે કાંઈ ફંડ થશે એ શમશાનના લાકડા માટે વપરાવાનું છે એટલે મારો
મારો બાપ ઈ મોક્ષનો દેવ છે, ઈ ભોળોનાથ ત્યાં બેઠો છે, એની પાસે પ્રાર્થના કે માના ઓતી માના આત્માને પરમ ગતિ પરમ મોક્ષ અર્પે, એવી પ્રાર્થના. હરિઓમ તત્સત. વાહ વાહ વાહ. ખરેખર અમને બધાને તો આમ તમારે આંગણે માતૃશ્રી સ્વર્ગસ્માં માંથી કોઈ મોટું નહીં, જળધર કે જગદીશ. હજી મા વિશે હું કાંઈ બોલ્યો જ નથી, પણ મળશું મેળે મેળાવડે, મળશું એકબીજાને ગામ ગીએ. કચ્છની અંદર તમે જાતા હો તો 4 ધૂણા દાડા મેકરણના છે અખાડા. હા, એ દાદાએ એવું કીધું, મેકરણ દાદાએ, મળશું મેળે મેળાવડે, મળશું એકબીજાને ગામ ગીએ. પણ મેકરણ કીએ નહીં મળે, એ તો ધરતી ઢગથી ધરતીના ઓઢણા ઓઢીને હોઈ ગયા ને, એ હવે ફરીને જીવનમાં નથી મળવાના. પણ સલામત હશું તો ક્યારેક મળશું. અને ફરી અને આપણે બેનબાશ્રી 1 મિનિટ આવો રસિકભાઈ.